રાજનીતિ પાવરની ગેમ છે અને પોતાનો પાવર, પોતાનો દબદબો બરકરાર છે તે સાબિત કરવા ગણેશ ગોંડલ હવે જેલમાંથી ચૂંટણી લડે છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આવે છે. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં એક છે જયરાજસિંહ જાડેજા અને બીજા તેના પુત્ર કે જેઓ અપહરણ અને એટ્રોસિટીના કેસમાં જેલમાં છે એવા ગણેશ ગોંડલ. સામાન્ય રીતે અસામાન્ય સમાચાર હતા, કારણ કે તમારે તમારા વિસ્તારનું રાજકારણ કરવું હોય તો સહકારી મંડળીઓ, નાગરિક બેંકોમાં તમારું પ્રભુત્વ, અસ્તિત્વ હોવું ખૂબ જરૂરી છે. એક તો રાજકીય હોદ્દો જયરાજસિંહના પરિવાર પાસે છે. વર્ષોથી જયરાજસિંહ ધારાસભ્ય હતા, ત્યારબાદ કોર્ટે તેને ચૂંટણી લડવાની ના પાડી. સજા પડતા તેના પત્ની ગીતાબા ચૂંટણી લડે છે. પરંતુ આ તમામની વચ્ચે મારે CR પાટીલને યાદ કરવા છે. CR પાટીલ જ્યારે નવા અધ્યક્ષ બન્યા ત્યારે એક વાત કરી હતી કે એક વ્યક્તિ, એક જ હોદ્દો, એક પરિવારમાંથી આપણે એક જ હોદ્દો આપીશું, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીમાં વધુ કાર્યકર્તાઓ સુધી તમામ હોદ્દાઓ પહોંચે અને તમામને અલગ અલગ જવાબદારીઓ મળે. પરંતુ ખબર છે, અમિત શાહનું એક નિવેદન હતું કે હું પોરબંદર જાઉં અને એક પાર્ટી હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીં પૂરી થાય, એવા તમામ નિયમો એટલે કે ભાજપના નિયમો કદાચ ગોંડલ પૂરા થઈ જતા હોય. બાકી બધે તો ચાલુ છે, પરંતુ એક જ નાગરિક બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક જ પરિવારમાંથી બે વ્યક્તિને મેન્ડેટ આપે. એક તો જેલમાં રહેલા અને અપહરણનો આરોપ હજી સાબિત નતો થયો, પરંતુ અપહરણની FIR થઈ એવા ગણેશ ગોંડલ, જેના ઉપર એટ્રોસિટી પણ લાગી છે, CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, અને તેના જ પિતા કે જેના ઉપર પણ અઢળક ગુનાઓ છે તેવા જયરાજસિંહ જાડેજા. અસ્તિત્વની લડાઈ ક્યાં સુધી પહોંચી ગઈ તમે જોઈ લો કે પોતાનું અસ્તિત્વ છે તે સાબિત કરવા માટે જેલમાંથી ચૂંટણી લડવી પડે છે. કોંગ્રેસે અનેક આરોપો લગાવ્યા કે અપરાધી કઈ રીતે ચૂંટણી લડી શકે. જેને કોર્ટે ના પાડી છે તે વિધાનસભાની ચૂંટણી નથી લડી શક્યા, પરંતુ કદાચ નાગરિક બેંક માટે આવા કોઈ નિયમો નથી એટલે જયરાજસિંહ નાગરિક બેંકની ચૂંટણી લડે છે, તેના પુત્રને પણ ચૂંટણી લડાવે છે. એટલે આ હવે લડાઈ આવીને ઊભી છે અસ્તિત્વની. કારણ કે 2022ની ચૂંટણી સુધી લડાઈ હતી જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની, પરંતુ ત્યારબાદ એ લડાઈ પૂરી થઈ. જયરાજસિંહના પરિવારને ટિકિટ મળી અને અનિરુદ્ધસિંહ કદાચ પાર્ટીમાં અલગ અલગ કામે શાંત પણ થઈ ગયા. પરંતુ આવે છે 2024 લોકસભાની ચૂંટણી. પરસોત્તમ રૂપાલાથી એક બફાટ થઈ જાય છે અને તે બફાટ બાદ મામલો શાંત પાડવા માટે ગોંડલમાં એક બેઠકનું આયોજન થાય છે, પરંતુ છાંટવાનું હતું પાણી અને ત્યાં છંટાઈ ગયું હતું પેટ્રોલ. અને ત્યારબાદથી ફરીથી જયરાજસિંહ જાડેજા વિવાદમાં આવે છે અને વિવાદ શાંત થયો ત્યાં ગણેશ ગોંડલે કાંડ કર્યો. હવે પોતે અસ્તિત્વમાં છે, પોતાનો દબદબો એ જ પ્રકારનો છે તે કદાચ જયરાજસિંહ જાડેજા સાબિત કરવા માંગે છે અને કદાચ એવું પણ સાબિત કરવા માંગે છે કે મારો દબદબો હજુ પણ ઓછો નથી થયો. ભલે મારા દીકરાને જામીન ન મળતા હોય, પરંતુ મારો દબદબો એટલો જ છે અને એના માટે જ પુત્રને જેલમાંથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો, જેને લોકો અલગ અલગ મુદ્દાથી જોઈ રહ્યા છે. પરંતુ મારી વાત એ જ આવીને ઊભે છે કે ગણેશ ગોંડલ તેના પિતાને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે છે, તો કદાચ CR પાટીલનો નિર્ણય બદલાઈ ગયો હશે, અથવા તો નિર્ણય સમજવામાં હું ક્યાંક થાપ ખાઈ જતો હોઈશ. તમે મારી વાત સાથે સહમત છો કે નહીં તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ.